જય ભીમ, જય સંવિધાન। આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર એટલો ચરમસીમા ઉપર છે કે સરકારે સમય સમયે અમુક આ જે ભ્રષ્ટાચારને રોકવા નાબૂદ કરવા માટે કાયદા ઘડવાની જરૂર પડે છે। એ જ બાબતે એક વાત કરું તો માહિતી અધિકાર અધિનિયમ 2005નો કાયદો જે આ ભ્રષ્ટાચારને રોકવાને નાબૂદ કરવા માટે લાવવામાં આવ્યો। હવે આ જે માહિતી અધિકાર અધિનિયમનો જે કાયદો છે એ ભ્રષ્ટાચાર કઈ રીતે લાગુ પડે છે, કઈ રીતે જે ભ્રષ્ટાચાર છે એને રોકે છે અને નાબૂદ કરવા મદદ કરે છે। તો સરકાર દ્વારા જે વિકાસના કામો કરવામાં આવે છે અને હાલ જે ખાનગીકરણની જે પદ્ધતિ ચાલુ કરી દેવામાં આવેલ છે, આપણા દેશની અંદર ઘણું ખરું ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટીકરણ કરી દેવામાં આવેલ છે। એટલે કે પ્રાઇવેટ મારી જેવો કોઈ વ્યક્તિ હોય એને કામ આપી અને એની પાસે કામ કરાવવામાં આવે। શુદ્ધ ગુજરાતીમાં જ આપણે બોલશું। હવે આ જે કોન્ટ્રાક્ટરો છે એ આબેહૂબ તમને કહું ભ્રષ્ટાચાર કરવામાં કોઈ પણ જાતની ખામી રાખતા જ નથી। એની ભેગા એના મળતિયા જે અધિકારીઓ છે એ અધિકારીઓ મળેલા હોય છે। રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર અધિનિયમનો કાયદો કેવી રીતે આ ભ્રષ્ટાચાર રોકવા મદદ કરે છે? ઢાલ છે। પણ આગળ વાત કરું, આપણે કોઈ જગ્યાએ માનો કે ગ્રામ પંચાયતનો દાખલો રહ્યો, ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ વિકાસના કામ, રોડ, રસ્તા, આપણે ગટર લાઈન છે, કોઈ એવી દિવાલોના કામ છે, ટૂંકમાં ગ્રામજનોના વિકાસ માટે ગ્રામજનોને સુવિધા પૂરી પડે એના માટે જે કામ કરવામાં આવેલ છે એમાં તમને ક્યાંય ને ક્યાંક એવું દેખાય કે આની અંદર નબળી ગુણવત્તાની વસ્તુ વાપરી અને આ લોકોએ આની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે। 5 લાખ રૂપિયાનું કામ છે પણ આ લોકો માત્ર 2.5 લાખ રૂપિયામાં કામ પૂરું કરી અને 2.5 લાખ એના પોતાના ખીચામાં નાખે છે અને એના મળતિયા જે અધિકારીઓ છે એને ભાગ બટાઈ કરી દે છે। તો તમે ગ્રામ પંચાયત પાસે માહિતી માગી શકો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર અધિનિયમ અનુસંધાને તમે ગ્રામ પંચાયત એટલે કે જાહેર માહિતી અધિકારી તરીકે જે મંત્રી સાહેબ હોય છે એની પાસે તમે માહિતી માગો એટલે તમને 30 દિવસની અંદર તમે જે કંઈ માહિતી માગો એ તમને માહિતીને ફરજિયાત પૂરી પાડવી પડે। કાયદો એવું કહે છે, હું નથી કહેતો। 30 દિવસની અંદર એને તમને માહિતી ફરજિયાત પૂરી પાડવી પડે। પણ આજે જાહેર માહિતી અધિકારીને કોઈ પણ જાતનો ડર નથી, આરટીઆઈ એક્ટનો કોઈ પણ જાતનો ડર નથી। હું કામ કે તમે અપીલ કરવા જાશો, તમે પેલા જાહેર માહિતી અધિકારી પાસે માહિતી માંગો, પછી તમારે અપીલ કરવાની હોય, પછી આયોગમાં જવાનું હોય। હવે આ માહિતી અધિકારીએ તમને માહિતી પૂરી નથી પાડી તો એનો અપીલ અધિકારી જે કોણ હોય ટીડીઓની ઉપર તલાટી મંત્રીની ઉપર જે ટીડીઓ આવે એ જ એનો અધિકારી હોય। એટલે ચોરનો ભાઈ ઘંટી ચોર, એક જ કેળાની અંદર બધા હાલ્યા જતા હોય, ત્યાં પછી એકબીજાને ધક્કા ન મારે। સમજો છો ને તમે હું શું કહેવા માંગુ છું? એકબીજાને ધક્કા ન મારે એટલે ટીડીઓને કાયદેસર ટીડીઓને સત્તા છે, ટીડીઓને આરટીઆઈ એક્ટની જોગવાઈ અનુસંધાન આ જે જાહેર માહિતી અધિકારી છે એને સજા અને દંડ કરવાની સત્તા છે। પણ આજ દી સુધી આપણી ધ્યાને ક્યાંય એવું નથી। અમુક બનાવ બન્યા છે, બહુ ઓછા જૂજ, કે અપીલ અધિકારીએ જાહેર માહિતી અધિકારીને માહિતી અરજદારને પૂરી ન પાડવા બદલ એને દંડ ને સજા કરી। પણ બહુ જૂજ કેસ આવા આપણી સામે બને છે। તો આ જે કાયદા ઘડવામાં આવે છે, હવે મારો કહેવાનો ભાવાર્થ શું છે હું તમને કહું। બાકી જે કાંઈ આરટીઆઈ બાબતની ઇન્ફોર્મેશન માહિતી તમારે જોવે, હું આની અંદર મારો નંબર મૂકીશ, તમે તારે એની ટાઈમ મને કોલ કરજો, હું તમને ટોટલી માહિતી પૂરી પાડીશ। આ જે કાયદા છે આ કાયદાનો લોકોને ડર નથી, એનું કારણ તમને કહું, લોકો જાગૃત નથી। આ દેશમાં જે સરકાર ચલાવનાર જે અમુક જે ભ્રષ્ટાચારી બાબુઓ બેઠા છે એ બાબુઓનો આ લોકોની ઉપર હાથ હોય છે। એટલે આ લોકોને કોઈ પણ જાતનો કાયદાનો ડર હોતો નથી। આ રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો ભ્રષ્ટાચાર લાવવા માટે છે, પણ આ લોકો મૂળ તમે ભ્રષ્ટાચાર જ્યાંથી ઉજાગર કરવા માંગો છો એ માહિતી જ તમને એ લોકો દ્વારા પૂરી પાડવામાં ન આવે તો તમે ભ્રષ્ટાચાર ઉજાગર કઈ રીતે કરો? તમે ચોરને કઈ રીતે પકડો? પણ આ તો ચોરનો ભાઈ ઘંટી ચોર, બધા એક જ ગાડાની અંદર એક જ કેડી ઉપર હાલવાવાળા, એટલે કોઈને કોઈનો ડર રહેતો નથી। પણ લોકોએ જાગૃત થવાની જરૂર છે। લોકો જે જાગૃત થશે
તો જ આ લોકો કાયદાનો ખરા અર્થમાં ઉપયોગ કરશે. બાકી આરટીઆઈનો કાયદો હોય કે XYZ કોઈ પણ કાયદો હોય, જ્યાં સુધી એને ચલાવનારા નિષ્ઠાવાન નહીં હોય ત્યાં સુધી આ કાયદાનો કોઈ મતલબ છે નહીં. એટલે કાયદા ચલાવનારા છે એને નિષ્ઠાવાન કેવી રીતે બનાવવા એ તમારી મારી જવાબદારી છે. આ દેશના આપણે નાગરિક છીએ, આ દેશ આપણી થકી હાલે છે, આપણા ટેક્સના પૈસાથી હાલે છે. આ લોકો બધા આ લોકો જે કોઈ સરકારી બાબુ, જે બંધારણ, જે સંવિધાનના પદ ઉપર બેઠેલા છે, એ લોકો બધા આપણા નોકર છે. એટલે કાયદો જાણો એ આપણી નૈતિક ફરજ છે. કાયદો આપણી ઢાલ છે, કાયદો આપણી રક્ષક છે. જો તમને કાયદો પૂરેપૂરો કાયદાની જાણકારી હશે એટલે કોઈ પણ બ્રાન્ચની અંદર જાઓ, તમને તમારો કોઈ પણ અધિકારી તમને દબાવવાની કોશિશ નહીં કરે. માટે કાયદાને જાણો, માનો અને ખરા અર્થમાં એનો ઉપયોગ કરો. બસ બીજા વિડીયોની અંદર પણ હું આરટીઆઈ બાબતે જે કલમો સહિત વિડીયો બનાવીશ અને હવે પછીના મારા જે કાંઈ વિડીયો હશે એ કાયદાને અનુલક્ષી હશે, જેથી કરી લોકો જાગૃત થાય અને કાયદો તમે વાંચશો ને એટલે તમારે આ છાતી ફાટી જાય. તમારા હિંમત જ એટલી આવી જાય, તમે કદાચ તુરમખાનો ગમે એવડો IAS અધિકારી હશે ને તો તમે એની સામે બોલતા ડરશો નહીં. એટલે કાયદો મૂળ જરૂરી છે તમારી પોતાની રક્ષા માટે. જય ભીમ, જય સંવિધાન.